નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકાશભાઈ વાળા, સોશિયલ સાયન્સ. આપને ખ્યાલ છે આપણે છેલ્લે ધોરણ 9 ની અંદર ચેપ્ટર 1 પૂર્ણ કરી ચૂક્યા છીએ. ત્યાર પછીના ભાગ 1 ની અંદર આપણે ચેપ્ટર નંબર 8 ની ચર્ચા કરતા હતા. આપણું પ્રકરણ નંબર 8 ભારતનું રાજ્ય બંધારણ, ઘડતર અને તેના લક્ષણો, કંઈક આવું પ્રકરણ આપણું શરૂ કર્યું હતું આપણે, જેની અંદર આપણે ભાગ 1 નામ આપ્યું આપણે એને ભાગ 1, કારણ કે આપણે એને ડિવાઇડેશન કરીને અભ્યાસ કરીએ છીએ. એક પછી એક મુદ્દા સહિત આપણે અભ્યાસ કરતા હોય ત્યારે સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવનાથી પરિચિત થયા હતા. ત્યાર પછી બંધારણનો અર્થ છે, ત્યાર પછી બંધારણનું મહત્વ છે, ત્યાર પછી બંધારણ ઘડતરની પ્રક્રિયા છે, અનુક્રમે આમુખ છે અને ત્યાર પછી અમુકનું મહત્વ છે, એની ચર્ચા કરી ગયા. ભાગ 1 ની વાત કરું છું, જે ચેપ્ટર નંબર 8 પ્રકરણ નંબર 8 નો ભાગ નંબર 1 આપણે શનિવારના લેક્ચરમાં નિહાળી લીધું હશે, જોઈ લીધું હશે. અને જો ચૂકી ગયા હોય તો હજી પણ આપ યુટ્યુબ ઉપરથી જોઈ શકશો કે જ્યાં આ પ્રકારના વિડીયોઝ આપણે અપલોડ કરીએ છીએ. ત્યારે અહીંયા આપણે અનુક્રમે પ્રસ્તાવનાથી શરૂઆત કરી, અર્થ જોયો, બંધારણનો અર્થ, બંધારણ શું છે, તો કે બંધારણ એક લિખિત દસ્તાવેજ છે. બંધારણ એક સુવ્યવસ્થિત રીતે ઘડાયેલા નિયમોનો સમૂહ છે. બંધારણની પ્રક્રિયા જોઈએ આપણે કે જે 9 ડિસેમ્બર 1946 થી શરૂ થઈ 26 નવેમ્બર 1949માં બંધારણ ઘડાઈ ગયું અને ત્યાર પછી 26મી જાન્યુઆરી 1950માં જેનો અમલ થયો. આમ જોઈએ તો આપણે બંધારણ ઘડતરની પ્રક્રિયાની વાત કરી, જેની અંદર લગભગ આપણે એ પણ જોઈ ગયા કે 389 સભ્યો સાથે મળીને બંધારણ ઘડવાની પ્રક્રિયા કરી હતી. અહીંયા મેં આમુખની પણ વાત કરી હતી. આમુખ શું છે તો કે બંધારણને સમજવાની ચાવી. આપણે જેને કહીએ કે આમુખને સમજ, તમારે જો બંધારણને સમજવું છે તો એક્ઝામ્પલ તરીકે તમે વિચારી શકો કે ભાઈ બંધારણ એ જો તાળું છે તો એને ખોલવાની ચાવી છે, એ આમુખ છે. જો તમે આમુખને સમજી શકો તો તમે બંધારણને પણ સમજી શકો. એવી રીતે આપણે એના મહત્વની વાત કરીએ. આમુખનું મહત્વ શું છે તો કે ભાઈ આમુખની અંદર રહેલા એક એક શબ્દ, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય, અખંડિતતા, બરોબર, વગેરે વગેરે શબ્દો ની અંદરથી આપણે જોઈએ કે આમુખની અંદર આ એક એક શબ્દનું જે વર્ણન કરેલું છે એ વર્ણન એમ સાબિત કરે છે કે જો તમે આમુખને બરાબર સમજશો તો તમે બંધારણને બરાબર રીતે સમજી શકો છો. એટલે એક પ્રકારનું બંધારણના આમુખને સમજવાની પ્રક્રિયા આપણે જોઈએ. હવે મારે વાત કરવી છે આમુખના આધાર સ્તંભો. આમુખના આધાર સ્તંભો. જો આમુખ છે, આમુખ ઉપર આધારિત આખું બંધારણ છે, તો આમુખની અંદર શું છે એ સમજવાનો પ્રયત્ન કરવો હોય તો સૌથી પહેલા એનો આધાર સ્તંભ છે એ છે લોકશાહી. કારણ કે 26મી જાન્યુઆરી 1950 થી અમલમાં આવેલું બંધારણ અને એના ઉપર ચાલતો આપણો દેશ આજે પણ 1950માં અમલ થયો અને આજે 2020 એટલે 70 વર્ષથી જો દેશ ચાલતો હોય તો વિચાર કરો કે એ બંધારણ કેટલું મહત્વનું હશે, એ બંધારણ કેટલું મહત્વનું હશે, એ બંધારણની અંદર કેવી જોગવાઈઓ હશે, ને સાથે સાથે એ બંધારણને સમજવા માટેની એની ચાવી કેટલી પાયારૂપ હશે. અને એ ચાવી એટલે આમુખ. આમુખના આધાર સ્તંભોમાં આમ તો ઘણા બધા આધાર સ્તંભો છે. એકતા છે, અખંડિતતા છે, સમાનતા છે, સ્વતંત્રતા છે, સાર્વભૌમત્વ છે, બરોબર. આવા અનેક આમ જોઈએ તો લગભગ એ આધાર સ્તંભો તરીકે ઘણા બધા આધાર સ્તંભો છે, જેમાંથી માત્ર 3 જ આધાર સ્તંભોનો પરિચય લેવાનો. એમાંનું એક છે લોકશાહી, એમાંનું બીજું છે સમાજવાદી અને એમાંનું ત્રીજું છે બિન સાંપ્રદાયિકતા. મિત્રો આને તમે કહી શકો છો ધર્મનિરપેક્ષતા. ધર્મનિરપેક્ષ હોવું એટલે કોઈ પણ એક ધર્મને વળગી ન રહેવું. દાખલા તરીકે આપણા દેશમાં નિયમ છે ને કે કોઈ ધર્મ પ્રત્યે આપણે વાદ વિવાદ નથી કરતા. આપણે 1976ના 42માં સુધારાથી ભારતના બંધારણની અંદર સેમ 1976ના 42માં સુધારાથી આ બંને શબ્દો આપણા બંધારણની અંદર ઉલ્લેખિત થયા, એનો ઉલ્લેખન થયું, આલેખન થયું. હવે વાત કરીએ સૌથી પહેલો તો કે છે ડેમોક્રેસી, જેને આપણે કહીએ છીએ ડેમોક્રેસી. એટલે કે જેને લોકશાહી કહેવાય, જે ગ્રીક શબ્દ છે,
ગ્રીક શબ્દ ડીમોસ એટલે કે લોકો અને કાર્ટોસ એટલે કે સત્તા. ડીમોસ અને કાર્ટોસ શબ્દના ભેગા બનીને એક શબ્દ બન્યો લોકશાહી, ડેમોક્રેસી. અંગ્રેજીમાં આપણે એને ડેમોક્રેસી કહીએ છીએ. આ લોકશાહી શું છે, એના ઉપર દેશ કેવી રીતે ચાલે છે? તો શા માટે? તો કે લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે ચાલતી શાસન વ્યવસ્થાને તમે લોકશાહી કહી શકો છો. એટલે મારો કહેવાનો અર્થ એમ છે કે આપણા વડાપ્રધાન કે આપણા મુખ્યમંત્રી કે આપણા ધારાસભ્ય, સંસદ સભ્ય, ગામના સરપંચ, એ સિવાય ગામના સભ્યો, આ લોકોના હાથમાં સત્તાની ધુરા છે, પણ એનો મતલબ તો એવો નથી કે આ લોકો દેશ ચલાવે છે. એ આપણે દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપણે આપણો વહીવટી કામ માટે એને ચૂંટી કાઢ્યા છે, અને એ લોકશાહીના ભાગરૂપે આ લોકો સ્વચ્છંદતાનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે આપણે એને ખુરશી ઉપર બેસાડી શકીએ તો ખુરશી ઉપરથી હટાવી પણ શકીએ. એટલે મેં કીધું ને, લોકો વડે, લોકો દ્વારા, લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી. અને ભારતમાં તો આપણે જોઈએ છીએ કે અહીંયા લોકશાહી શાસન વ્યવસ્થાની અંદર ભલે કોઈ પણ નિર્ણય લેવામાં ઘણી બધો સમય લાગે છે, પણ નિર્ણય એવો લેવાય છે કે જેનાથી વધુમાં વધુ લોકોને લાભ થતો હોય. મિત્રો, લોકશાહીની અંદર બધાને એક સમાનતા અને સ્વતંત્રતા મળે એ માટેનો પ્રયત્ન છે. અહીંયા જુઓ તમે, 18 વર્ષથી વધુ વયની તમામ વ્યક્તિને, 18 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિને જ મત આપવાનો અધિકાર આપે છે. એને કહેવાય છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. એટલે કે આ નિયમ એક જગ્યાએ નથી, સંપૂર્ણ દેશમાં છે. એટલે કહેવાનો મારો અર્થ એમ છે, આ લોકશાહીનું પહેલું ઉદાહરણ કે જ્યાં બધાને એક સમાન ગણવામાં આવે છે. એવું તો નથી કે ભાઈ મુખ્યમંત્રી કે કોઈ એમએલએ નો દીકરો હોય તો એ 2 મત નાખે, 3, 4, 5 મત એની ઈચ્છા થાય એટલા મત નાખે. આવી વ્યવસ્થા નથી. એ બતાવે છે કે અહીંયા લોકશાહી છે, લોકો ઈચ્છે એમ થાય, લોકોની ઈચ્છાથી જ ચાલે છે, લોકો વડે ચાલે છે. આપણે ચૂંટેલા પ્રતિનિધિઓ જ આપણા ઉપર વહીવટ કરે છે. બરોબર, આપમેળે સ્વચ્છંદી વર્તન કરી શકતા નથી. એટલે કે આમુખનો પહેલો અને મહત્વનો આધારસ્તંભ. આધારસ્તંભ શબ્દને પહેલા સમજવું જોઈએ કે ભાઈ આપણો આ એક ક્લાસરૂમ છે કે જેની અંદર 3 બાજુ, આમ તો 4 બાજુ દિવાલ અને ઉપર છત છે. માનો કે હું એક બાજુથી દિવાલ હટાવી લઉં તો કદાચ એ શક્ય છે કે ઊભું રહી શકશે, પણ 2 બાજુથી દિવાલ ખસેડું, વિચાર કરો તમે, જો આધાર સ્તંભો નબળા હોય તો સ્વાભાવિક છે કે દેશનું આમુખ છે એના ઉપર ટકેલું હોય. આધાર સ્તંભો નબળા હોય તો બંધારણ ઉપર દેશ ન ચાલે. એટલે આધાર સ્તંભની અંદર મહત્વનો આધાર સ્તંભ છે લોકશાહી, જે લોકોનો પોતાની સત્તાનો ઉલ્લેખ કરે છે, લોકો દ્વારા દેશ ચાલે છે એનું પ્રમાણ આપે છે. બીજી વાત થઈ સમાજવાદી. અહીંયા કલ્યાણ રાજ્ય નામનું એક, આપણે એમ કહીએ કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એવો શબ્દ તમે સાંભળેલો છે. એ શું છે? તો કે રાજ્યને કલ્યાણ રાજ્ય બનાવવા માટે એક નવો શબ્દ આપણા બંધારણમાં ઉમેરાણો. ક્યારે? એની પહેલા જ એની વાત કરી ગયા છીએ આપણે. 1976 ની અંદર બંધારણનો 42મો સુધારો. એનો મતલબ કે 1976 પહેલા આપણા બંધારણમાં લગભગ 41 સુધારાઓ તો થઈ ચૂક્યા હતા. આજે આ સુધારાઓ કદાચ 100 થી પણ વધુ સંખ્યામાં હશે, કારણ કે રોજબરોજના જીવનને ધ્યાનમાં લેતા જૂના નિયમોને સ્થાને નવા નિયમો રચવા અનિવાર્ય છે, તો જ દેશ વ્યવસ્થિત ચાલે ને. એક કલ્પના, એક ઉદાહરણ લઉં, શા માટે બંધારણમાં સુધારા થતા હશે? હું એમ કહું કે એક સમય એવો હતો, આઝાદીના સમયે, કે કોઈ વ્યક્તિ ચોરી કરે તો એના માટે 3 દિવસની સજા અને 100 રૂપિયા દંડ હતો, જે મોટી ગણાતી. આજે એમ કહેતો 100 રૂપિયા દંડ ને 3 દિવસની સજા. તમને લાગે જ છે ને કે ફેરફાર તો કરવો અનિવાર્ય છે. આજે એ જ સજા કેટલી થઈ ગઈ? તો કે 10,000 રૂપિયા એનો જુર્માનો, એટલે કે દંડ ભરવાનો, અને 6 માસની જેલની સજા થાય છે. એટલે પરિવર્તન એ સંસારનો નિયમ છે, તો બંધારણમાં પણ પરિવર્તન કરવું પડે ને. એમાંનો એક શબ્દ સમાજવાદી. પહેલા તો સમાજવાદી શબ્દને અહીંયા સ્પષ્ટ કરીએ. સરકાર દ્વારા એવા પ્રયત્ન થાય કે જેમાં ધનવાન અને શ્રીમંત લોકો પાસેથી કોઈને કોઈ રૂપે, આઈટીના રૂપે, ઇન્કમ ટેક્સના રૂપે, અથવા કોઈ અન્ય જીએસટીના રૂપે, અથવા તો અન્ય કોઈ રીતે એની પાસેથી કર વસૂલવામાં આવે. આ કરની રકમ ગરીબ માણસો પાછળ વાપરવામાં આવે. તો વિચારો તમે, સરકારનો એક પ્રયત્ન એવો છે કે તળિયા સુધીના લોકો, ભારતના અર્થતંત્રની અંદર 10% એવા લોકો છે જે સૌથી નીચે, તળિયાના 10% લોકો કે જેમની હાથમાં રાષ્ટ્રીય આવકનો માત્ર 10% હિસ્સો છે.
એટલે કે કહેવાનો અર્થ એવો કે જે બીપીએલ છે પણ એનાથી પણ ભયંકર સ્થિતિમાં જીવે છે, આ લોકોની સ્થિતિ સુધરે એ માટે સમાજવાદી પદ્ધતિની અંદર રાજ્યને કલ્યાણ રાજ્ય બનાવવાનો એક પ્રયત્ન કરવામાં આવે છે અને એ કલ્યાણ રાજ્ય બનાવવા માટે કોઈ એક વ્યક્તિના હાથમાં સંપત્તિનું કેન્દ્રીકરણ ન થાય. આપણે આંગળીના વેઢે ગણી શકીએ એવા લોકો છે કે જેને આપણે કહીએ છીએ ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓ. આપણે કોઈ રિલાયન્સ કંપનીનો ઉલ્લેખ કરીએ, બજાજ કંપનીનો ઉલ્લેખ કરીએ, વગેરે વગેરે, ટાટા કંપનીનો ઉલ્લેખ કરીએ. કહેવાનો અર્થ મારો એ છે કે આ રીતની સમાજવાદી શબ્દ એટલે લઈ આવવામાં આવ્યો કે જેથી દેશમાં કોઈ એક વ્યક્તિના કે કોઈ એક સમૂહના હાથમાં તમામ સંપત્તિનું કેન્દ્રીકરણ ન થવાને બદલે સંપત્તિનું વિકેન્દ્રીકરણ થાય, બધાના હાથમાં સંપત્તિ આવે, જેના કારણે આપણને નાનામાં નાના લોકો સુધી સરકાર દ્વારા એવી યોજનાઓ આપી અને નાનામાં નાના લોકો સુધી લાભ પહોંચે, એક એવો પ્રયત્ન. એટલે એક શબ્દ આપણે એટલા માટે અમુકમાં નાખ્યો છે સમાજવાદી, જેને કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ, કોઈ અન્ય કોઈ પ્રકારની લાગવગ વગર અથવા અન્ય કોઈ પ્રકારના ભેદભાવ વગર સંપૂર્ણ રીતે સમગ્ર દેશના નાગરિકોને એક સમાન રીતે જોવા, એમને તમામ લાભો એક સમાન રીતે મળે અને છેવાડાના માનવી સુધી એ લાભ પહોંચે એવો પ્રયત્ન કરવો એટલે સમાજવાદી. અને એ સુધારો આપણે ત્યાં 1976ના 42માં સુધારા સાથે બંધારણમાં આ શબ્દનો ઉલ્લેખ થયો છે. મિત્રો, ત્રીજો એક શબ્દ છે જે અતિ મહત્વનો છે. આમુખનો ત્રીજો આધારસ્તંભ કહું છું, એને નામ આપું છું એને બિન સાંપ્રદાયિકતા. સંપ્રદાય એટલે ધર્મ થાય, પણ અહીંયા બિન સંપ્રદાય છે. બિન સંપ્રદાય એટલે કે સંપ્રદાયનો વિરોધી શબ્દ ગણો. બિન સાંપ્રદાયિકતા એનો અર્થ એવો થાય કે કોઈ એક ધર્મ પ્રત્યે ભેદભાવ રાખવામાં ન આવતો હોય. આમ તો એને કહેવાય ધર્મ નિરપેક્ષતા. શું કહેવામાં આવે છે? ધર્મ નિરપેક્ષતા. કોઈ એક ધર્મ પ્રત્યે વાદ વિવાદ નહીં. આવો એક શબ્દ પણ આપણા બંધારણની અંદર 1976ના 42માં સુધારા સાથે જ એડ થયો, ઉમેરાણો. મેં કીધું ને, એકતા અને અખંડિતતા ને સાર્વભૌમત્વ ને બંધુતા ને ભાઈચારો ને વગેરે વગેરે શબ્દો હતા. એમાં બીજા બે શબ્દો ઉમેરાણા, સમાજવાદી ને બિન સાંપ્રદાયિકતા. એટલે કે આમુખની અંદર એ બે શબ્દો ઉમેરાણા, એનો મતલબ બંધારણ વિશાળ બન્યું. અહીંયા કોઈ એક ધર્મ પ્રત્યે વાદ વિવાદ ન રાખતા. અને મેં આગળ ક્યાંક વાત કરેલી છે, ન કરી હોય તો કહું છું કે ભારતની અંદર એવો રૂલ્સ પણ છે, 18 વર્ષની કોઈ વ્યક્તિ જે પુખ્ત વય થઈ ગયો છે, મતાધિકાર ધરાવે છે, 18 વર્ષને વટાવી ચૂક્યો છે, એવો પ્રત્યેક નાગરિક પોતાની ઈચ્છાથી પોતાના ધર્મનું પરિવર્તન કરી શકે છે. એક ધર્મમાંથી બીજા ધર્મમાં જઈ શકે છે. એ જ બતાવે છે ભારતને કેવો દેશ, બિન સાંપ્રદાયિક. તમે ક્યાંય વાંચ્યું મોટા શોપિંગ મોલની અંદર કોઈ શાળાની બહાર એવું બોર્ડ વાંચ્યું કે ફલાણી ફલાણી જ્ઞાતિ સિવાયના બાળકોને અહીંયા એડમિશન આપવામાં આવતું નથી? નહીં, કારણ કે સંપ્રદાયને લગતી બાબતને સરકાર સમર્થન કરતી નથી. અહીંયા બધા સ્વતંત્ર છે અને બધા સમાન છે. કોઈ એક ધર્મ પ્રત્યે સરકાર પક્ષપાતી વલણ કરી શકતી નથી, કારણ કે આપણા દેશનું બંધારણ આપણા દેશને ધર્મ નિરપેક્ષ કહે છે. શું કહે છે? ધર્મ પ્રત્યે નિરપેક્ષ. એટલે કોઈ ધર્મ પ્રત્યે સગાવાદ, બરોબર, વગેરે વગેરે બાબતોથી પર રહી અને દરેક ધર્મના લોકો. તમે વિચારો કે ભારતની કુલ વસ્તીની અંદર 86% હિન્દુઓ છે. એટલે જ આપણા દેશનું એક બીજું નામ આપ્યું છે હિન્દુસ્તાન. કેટલા ટકા લોકો છે? 86% લોકો હિન્દુઓ છે. જ્યારે અન્ય 11%માં વાત કરું તો અન્ય 11% છે એ ઇસ્લામિક એટલે કે મુસ્લિમો છે. બાકીના 3%માં જૈન છે, બૌદ્ધ છે, બરોબર. આ સિવાય પણ અનેક ધર્મની લોકોની વાત કરીએ, શીખ છે, ઈસાઈ છે, પારસી છે. આવા અનેક ધર્મના 3% લોકો એવા છે કે જે અન્ય ધર્મના છે. તો એક દ્રષ્ટિએ વિચારતા એમ લાગે કે 86% લોકો હિન્દુઓ છે એટલે હિન્દુસ્તાન છે, તો અહીંયા હિન્દુઓ માટે જ બધા નિયમો હોવા જોઈએ, આ દેશ હિન્દુસ્તાન છે. નહીં મિત્રો, આપણા દેશની મહાનતા એ છે કે આપણા દેશના 3% લોકોમાં આવતી જૈન પ્રજા હોય. ઉદાહરણ જ લઈએ ને આપણે નાનકડું એવું કે ભારતના મુખ્યમંત્રી કોણ?
સોરી, ગુજરાતના મુખ્યમંત્રી કોણ અત્યારે સીએમ? ભારતના વડાપ્રધાન મોદી સાહેબ. પણ ગુજરાતના સીએમ કોણ? તો કે ભાઈ વિજયભાઈ રૂપાણી. અને વિજયભાઈ રૂપાણી કોણ? હા, જૈન ધર્મના. વિચાર કરો કે જેમની વસ્તી 0. સમથિંગ એટલે કે પૂરી 1% પણ નથી, એ ધર્મનો એક વ્યક્તિ આખા ગુજરાતનો રાજા છે. એ જ એનું ઉદાહરણ. આનાથી વિશેષ ઉદાહરણ મારે તમને આપવાની જરૂર નથી કે આપણા દેશમાં બિન સાંપ્રદાયિકતા છે. મિત્રો, આ સાબિતી સાથે છે કે ભારત દેશ ખરેખર બિન સાંપ્રદાયિક છે. આ વાત થઈ આપણા આમુખના આધાર સ્તંભોની. આગળ વધીએ. ત્યાર પછીનો આપણો મુદ્દો છે બંધારણના લક્ષણો. હવે મેઇન પ્રશ્ન આપણા ચેપ્ટરનો મુખ્ય પ્રશ્ન એ છે, કારણ કે અત્યાર સુધી વાત કરતા હતા એ બંધારણ ઘડતરને, હવે એનો બીજો ટોપિક આવ્યો એના લક્ષણો. આ પાઠના 2 ભાગ પડે. પહેલો ભાગ આપણે ભણી ગયા છીએ, આજે બીજો ભાગની શરૂઆત પણ કરી છે, જેમાં અમુકના આધાર સ્તંભોની વાત કરી. હવે વાત કરીએ બંધારણના લક્ષણો. આપણું બંધારણ છે એના લક્ષણો કેવા છે કે ભાઈ બંધારણ છે જેની આપણે કીધું ભાઈ બંધારણ છે 26મી જાન્યુઆરી 1950 જેનો અમલ થયો, જે 22 ભાગમાં વહેંચાયેલું છે, જે પહેલા 8 પરિશિષ્ટોમાં વહેંચાયેલું હતું, આજે જેના 12 પરિશિષ્ટો છે, જે 395 આર્ટિકલ્સ થી બનેલું છે, અનુચ્છેદો 395 અનુચ્છેદોથી બનેલું છે. કહેવાનો અર્થ મારો એ છે મિત્રો, અહીંયા મેં જે કંઈ લખીને તમને બતાવ્યું એ દરેક શબ્દ તમે વિચારો, એક એક શબ્દ ઉપર રચી નાખો ફરીથી કે ભાઈ 26મી જાન્યુઆરી 1950 જેનો અમલ થયો. બંધારણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 22 ભાગમાં. કેટલા પરિશિષ્ટો હતા? પેલા 8. આજે કેટલા પરિશિષ્ટો છે? એના 12. જે પેલા 395 આર્ટિકલ્સનું બનેલું ભારતનું બંધારણ કે જેની વાત હવે આપણે અહીં કરવાના છીએ એ છે બંધારણ, ભારતના બંધારણના લક્ષણો. કે ભાઈ આ કેવી રીતે રચાણું, જેના માટે આગળના લેક્ચરમાં વાત કરી ગયો તો કે ભાઈ 389 સભ્યોનું એક મોટું કેબિનેટ બનાવવામાં આવ્યું, એક સમિતિ બનાવવામાં આવી, જેની અંદર આપણે કીધું ભાઈ કે 166 બેઠકો બોલાવવામાં આવી, જેના માટે 2 વર્ષ 11 માસ અને 18 દિવસનો સમય લેવામાં આવ્યો. આટલું મોટું વિશાળ બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 માસ એટલે લગભગ 3 વર્ષ જેટલો સમય થયો હોય. વિચાર કરો એ કેટલી ઝીણવટપૂર્વક રચેલું હોય. તો આ બંધારણ રચ્યા પછી હવે એની અંદર એના લક્ષણોની વાત કરીએ કે બંધારણની અંદર લક્ષણો, બંધારણ છે કેવું આપણા દેશનું? સૌથી પહેલું લક્ષણ એમ કહે છે કે ભાઈ લિખિત દસ્તાવેજ છે. બંધારણ એ કેવો દસ્તાવેજ છે? તો કે પહેલું લક્ષણ લઈએ, બંધારણ એ લિખિત દસ્તાવેજ છે. કહેવાનો અર્થ એમ કે ભાઈ ઇઝરાયલ, બ્રિટન અને ઇઝરાયલ, બ્રિટન અને ઇઝરાયલ આ 2 અપવાદ દેશોને બાદ કરતા, અપવાદ દેશો એટલા માટે કહીશ કે બાકીના બધાનું બંધારણ લિખિત છે, લેખિત અવસ્થામાં. આ 2 દેશો એવા છે અપવાદરૂપ કે જેનું બંધારણ મૌખિક ચાલે છે. આ અપવાદ એટલા માટે લખ્યો કારણ કે એમનું બંધારણ મૌખિક ચાલે છે, જ્યારે બાકીના તમામ દેશો, ભારત જેવા દેશની વાત તો કરું જ કે જે સૌથી મોટો લોકશાહી દેશ છે, પણ એ સિવાયના નાના મોટા તમામ દેશોનું બંધારણ પણ એક લિખિત અવસ્થામાં છે. કારણ કે એક વિશાળ દસ્તાવેજ એટલા માટે જ બને કે જે 22 ભાગમાં વહેંચાયેલું હોય, જે 12 પરિશિષ્ટોથી બનેલું હોય, જેમાં 395 અનુચ્છેદો હોય. આવા વિશાળ લેખિત આપણે કહીએ ભાઈ વિશ્વના સૌથી મોટા બંધારણો ની અંદરથી, ખાસ કરીને આપણે કહીએ રશિયાના બંધારણની અંદરથી, ફ્રાન્સના બંધારણની અંદરથી, અમેરિકાના બંધારણની અંદરથી કેટલાક શબ્દોનો ઉપયોગ કરી અને એક અલગ બંધારણ રૂપે ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું. અને આના જેટલું લાંબુ અને વિશાળ અને મોટું બંધારણ વિશ્વના કોઈ દેશનું નથી. એવું હું સાબિતી સાથે એટલા માટે કહું કે આપણો દેશ મોટો છે તો આપણું બંધારણ પણ મોટું છે. અને પાછો એ લેખિત દસ્તાવેજ જેના ઉપર આપણો દેશ 70 વર્ષથી ચાલતો હોય એવા વિશાળ બંધારણની આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. અને એ કઈ અવસ્થામાં છે? તો કે લિખિત દસ્તાવેજી સ્વરૂપમાં જોવા મળે છે.
બીજું લક્ષણ છે બંધારણનું કદ. આમ તો બંને મુદ્દાઓ નજીકના જ છે. બંધારણનું કદ, હા થોડી વાર પહેલા હું ચર્ચા કરી ગયો, 2-3 વખત લખી નાખ્યું છે, છતાંય કહું છું કે બંધારણને ઘડવા માટે વાત કરીએ તો 2 વર્ષ 11 માસ ને 18 દિવસ સુધી ચાલેલું હોય. વિચારો કે જેની શરૂઆત 9 ડિસેમ્બર 1946 થી ઘડવાની શરૂઆત થઈ, 26 નવેમ્બર 1949 માં પૂર્ણ થયું, 26 જાન્યુઆરી 1950 માં જેનો અમલ થયો, જે લગભગ 22 ભાગમાં વહેંચાયેલું હોય, જેમાં 12 પરિશિષ્ટો હોય, જેમાં 395 અનુચ્છેદો હોય. આવા વિશાળ બંધારણનું કદ જોતા જ આપણને ખ્યાલ આવી જાય કે આપણા જેટલું લાંબુ બંધારણ, આપણા જેટલું વિશાળ બંધારણ અન્ય કોઈ રાષ્ટ્રનું હોઈ શકે નહીં મિત્રો. આ એનું કદ. ત્રીજો મુદ્દો છે એક જ નાગરિકત્વ. બંધારણના ઘડતરની અંદર એક જ નાગરિકત્વ. પ્રશ્ન એ થાય તો હું વિશ્વના અન્ય દેશોમાં બેવડું નાગરિકત્વ હશે? હા, રાઈટ. અમેરિકા જેવા દેશમાં, અમેરિકાની અંદર બેવડું નાગરિકત્વ છે. કહેવાનો અર્થ મારો એવો છે કે અમેરિકાની અંદર એક તો અમેરિકન નાગરિકને અમેરિકાના અધિકારો તો મળે જ છે, સાથે સાથે જે રાજ્યનો એ વ્યક્તિ છે એના એ રાજ્યના અધિકારો પણ એને પ્રાપ્ત થાય. એનો મતલબ એની પાસે બેવડું નાગરિકત્વ છે. એટલે એક જ નાગરિકત્વ એનો મતલબ એવો તો નથી કે વિશ્વના બધા દેશોમાં વ્યક્તિને એક જ નાગરિકત્વ મળતું હશે. આ એવો દેશ છે કે જ્યાં બેવડું નાગરિકત્વ છે. જ્યારે ભારતના દરેક વ્યક્તિને એક મત આપવાનો અધિકાર છે અને સંપૂર્ણ રીતે દરેક વ્યક્તિ ભારતનો નાગરિક છે. એટલે કે આપણા દેશના પ્રત્યેક વ્યક્તિને આપણે કહીએ ને આઈ એમ એન ઇન્ડિયન. ઇન્ડિયન એટલે હું ભારતીય છું, એટલે મારો એક જ ઓળખાણ છે, આઈ એમ એન ઇન્ડિયન, ભારતીય. એનો અર્થ એવો છે કે અહીંના જે વ્યક્તિઓ હોય એમની પાસે હું એમ કહી શકું કે 2 ચૂંટણી કાર્ડ પણ હશે, એક એના રાજ્યનું અને એક એના દેશનું. એના 2 આધાર કાર્ડ પણ હોઈ શકે, કારણ કે એક એના રાજ્યનું ને એક એના દેશનું. એની પાસે 2 આઈડી છે, જ્યારે આપણી પાસે તો માત્ર એક જ આઈડી છે. આપણે જેને કહીએ છીએ ભારત સરકાર, ઇન્ડિયન ગવર્મેન્ટ. એટલે કે એક અને માત્ર એક જ નાગરિકત્વ. ભારતમાં એક જ નાગરિકત્વ જોવા મળે છે. એટલે કે ભારતનો દરેક વ્યક્તિ એક મત આપવાનો અધિકાર ધરાવે છે. એટલે એને હું એક જ નાગરિકત્વ શબ્દ વાપરું છું. આ છે આપણા બંધારણના 3 લક્ષણો. 1 તો કે બંધારણ લિખિત દસ્તાવેજ છે, 2 તો કે બંધારણનું કદ કેવડું છે, 3 તો કે ભારતની અંદર બંધારણની અંદર નાગરિકત્વ કેવા પ્રકારનું છે, તો કે એક જ નાગરિકત્વ. એટલે કે દરેક વ્યક્તિને એક મત આપવાનો અધિકાર છે. 18 વર્ષની ઉંમર પ્રાપ્ત થયા પછી એને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર પ્રાપ્ત થાય છે ને ત્યાર પછી જ આ વ્યક્તિને પુખ્ત ગણવામાં આવે છે. એટલે ભારતનો નાગરિક તો એ જન્મતાની સાથે છે જ. કહેવાનો અર્થ એવો નથી કે ત્યાં સુધી આપણા દેશનો નાગરિક નથી, એને મૂળભૂત હકો તો મળી જ ગયા છે, છતાં પણ કાયદેસર રીતે એને નાગરિકત્વ પ્રાપ્ત થતું હોય. તમને ખ્યાલ છે ને લાયસન્સ માટે પણ 18 વર્ષની એજ છે. તો દરેક જગ્યાએ 18 વર્ષનું માપદંડ લેવામાં આવ્યું છે એક જ નાગરિકત્વ માટે. ચોથું, ભારતના બંધારણનું ચોથું લક્ષણ, અને એ છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. હા, પ્રશ્ન એ થાય કે ભાઈ શું સંપૂર્ણ દેશનો વહીવટ દિલ્હીથી થઈ જતો હશે? આખો દેશ આવડો મોટો વિશાળ દેશ, તમને ખ્યાલ જ છે કે ભાઈ આજે 30 રાજ્યો અને 6 કે 7 જેટલા કેન્દ્રશાસિત પ્રદેશો. તો આટલા મોટા વિશાળ રાજ્યનો વહીવટ એક જ જગ્યાએથી થવો સંભવ નથી. એટલે કે અહીંયા મજબૂત કેન્દ્ર શબ્દ વાપરો છે, કેન્દ્રવાળું, પણ એમાં સમવાય તંત્ર શબ્દ પણ એટલા માટે વાપરો છે કે એના વિભાજન પાડવામાં આવે છે. આવડા મોટા દેશ, 138 કરોડની વસ્તી ધરાવતા દેશને આપણે સીધો ચલાવી શકીએ નહીં. એટલે હું એમ કહું કે દાખલા તરીકે તમારા એરિયામાં ગટરનો પ્રશ્ન છે, તો તમે નરેન્દ્રભાઈ મોદીને ફોન કરશો કે અમારા એરિયાની ગટરો ઉભરાઈ છે? નો, નહીં. શા માટે? કારણ કે સૌથી પહેલા તમે ગામના સભ્યની, પછી એના સરપંચની, પછી ઉપર તાલુકામાં, જિલ્લામાં ને ઉપર તમે જતા જશો એમ એ વ્યક્તિ પાસે એની ફરિયાદ પહોંચશે અને પછી સોલ્યુશન મળશે. કહેવાનો અર્થ કે અહીંયા મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર જોવા મળે છે, જેની અંદર
એને ત્રણ ટુકડા, આમ તો ચાર ટુકડાઓમાં, એક કેન્દ્ર યાદી જેની અંદર 97 વિષયો છે, એક રાજ્ય યાદી જેની અંદર 66 વિષયોનો સમાવેશ છે, એક સંયુક્ત યાદી જેની અંદર 47 જેટલા વિષયોનો સમાવેશ છે, અને એક શેષ સત્તા શબ્દ લખું છું, શેષ સત્તાઓ એટલે કે વધારાની સત્તાઓ. મિત્રો મારો કહેવાનો અર્થ કે દેશની મહત્વની વસ્તુ એટલે કે સંરક્ષણ છે, રેલવે છે, તાર ટપાલ છે, જેવા અણુયંત્રો છે, અણુ સંરક્ષણ છે, જેવા મહત્વના વિષયો પર માત્ર ને માત્ર નિર્ણય લેવાનો એકાધિકાર કોનો છે? તો કે કેન્દ્ર સરકારનો છે. કેન્દ્ર સરકાર જ એના ઉપર નિર્ણય લઈ શકે. આવા મહત્વના પાયાના 97 વિષયો ઉપર એકાધિકાર ભોગવે છે કેન્દ્ર યાદી. એટલે કે આવા મહત્વના મુદ્દાઓમાં રાજ્ય યાદી, સંયુક્ત યાદીને કોઈ પણ પ્રકારની સત્તા નથી કે એમાં કોઈ પણ પ્રકારના નિવેદનો આપી શકે, નિર્ણય લઈ શકે. કહેવાનો અર્થ મારો એ છે કે કેન્દ્રથી વહીવટ થાય છે, પણ એનું વિભાજન કરેલું છે, એને વિકેન્દ્રિત કરેલું છે, છેક છેવાડાના માનવી સુધી પહોંચતા પહોંચતા એનું વિકેન્દ્રીકરણ થયેલું છે. 66 વિષયોની અંદર વાત કરું તો ખેતી છે, આરોગ્ય છે, સિંચાઈ છે, વીજળી છે, જેવી મહત્વની બાબતો રાજ્ય સરકારના અંડરમાં આવશે. એટલે કે રાજ્ય સરકારને એમાં હક આપેલા છે. અન્ય સંયુક્ત યાદીની વાત કરું તો લગ્ન છે, છૂટાછેડા છે, એ સિવાય સમાજના ન્યાયની અમુક નાની નાની બાબતો કે જેનો તમે ઉલ્લેખ કરી શકો છો કે એ પ્રકારની વસ્તુઓ, એ પ્રકારના વિષયો આ સંયુક્ત યાદીમાં. સંયુક્ત યાદીમાં કોણ? તો કે કેન્દ્ર અને રાજ્ય બંનેના ભેગા વિચાર વિમર્શથી જેના ડિસિઝન લેવાય, જેના નિર્ણયો લેવાય, એટલે એને સંયુક્ત યાદી નામ આપું છું. અને શેષ સત્તાઓ જેની સોંપણી કેન્દ્ર કે રાજ્યની વચ્ચે અસ્પષ્ટ છે. એટલે કે કોઈ ચોક્કસ વસ્તુ એમાં નથી આપેલી કે આ કેન્દ્રમાં આવે કે રાજ્યમાં આવે. એવાય કેટલાક વિષયો છે અને એના ઉપર વિશેષ સત્તા ભોગવે છે કેન્દ્ર. એટલે કે શેષ સત્તા ભોગવવાનો અધિકાર પણ કેન્દ્ર છે. વિચાર કરજો હું શું કહેવા માંગુ છું. ભારતના બંધારણનું એક લક્ષણ છે કે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. વહીવટ કેન્દ્રથી થાય પણ એના ટુકડાઓ પાડવા પડે. દિલ્હી સંપૂર્ણ વહીવટ ન સંભાળી શકે તો દિલ્હીની નીચે સ્ટેપ બાય સ્ટેપ બાય ગવર્મેન્ટ છે, છેક નીચે સુધીમાં એના સ્ટેપ પાડેલા હોય અને ત્યાં સુધીના વિષયોનું વિકેન્દ્રીકરણ કરી અને એક મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર ઊભું કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ એક મહત્વનો અન્ય મુદ્દો, પાંચમું લક્ષણ લઈએ, એ છે કટોકટી વેળાએ એક તંત્રી વ્યવસ્થા. માનો કે દેશમાં કોઈ પણ પ્રકારની કટોકટી ઊભી થાય ત્યારે સંપૂર્ણ દેશ એક થઈ જાય એટલે ટોપિક છે કટોકટી વેળાએ એક તંત્રી વ્યવસ્થા. કટોકટી વેળાએ એક તંત્રી વ્યવસ્થા. હવે દેશમાં જ્યારે કટોકટી ઊભી થાય અને એ અવસ્થાની અંદર આમ તો ત્રણ પ્રકારની કટોકટી જોવા મળે. એક તો યુદ્ધની આસપાસની સ્થિતિમાં સલામતી વિષયક કટોકટી ઊભી થાય, એક કાયદા અને વ્યવસ્થા વિષયક કટોકટી ઊભી થાય અને એક નાણાકીય કટોકટી ઊભી થાય. આ ત્રણ પ્રકારની કટોકટી થઈ. માનો કે યુદ્ધની પરિસ્થિતિ છે, સંઘર્ષની પરિસ્થિતિ છે, કોમવાદની પરિસ્થિતિ છે, ત્યારે સંપૂર્ણ વહીવટ કેન્દ્ર સરકારના હસ્તક વયો જાય એટલે કે એને સલામતી વિષયક કટોકટી જાહેર કરી. કાયદો અને વ્યવસ્થા જ્યારે દેશમાં પડી ભાંગ્યા હોય ત્યારે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગે. આ પણ એક રીતની એવી વ્યવસ્થા છે કે સંપૂર્ણ અબાધિત અધિકારો કેન્દ્ર સરકારના હસ્તક જવા દે એટલે એને એમ કહેવાય કે કાયદો અને વ્યવસ્થા વિષયક કટોકટી. અને નાણાકીય કટોકટીની વાત કરું ત્યારે ભારતની અંદર આર્થિક સ્થિતિ ભયંકર રીતે ભંગ થઈ હોય. દાખલા તરીકે કોવિડ-19 અત્યારે જેનાથી આપણે ઝઝૂમી રહ્યા છીએ. મિત્રો અત્યારે આપણને બહુ કંઈ એટલું બધું ડિપ્રેશનમાં નથી, પણ વિચારજો જેવું અર્થતંત્ર વ્યવસ્થિત રીતે ફરીથી ધબકતું થશે, શરૂઆત તો થઈ છે પણ એટલી બધી પૂર ઝડપે નથી થઈ હજી પણ, એટલે એમાં તમને મંદી દેખાશે. એક જાતની કેવી કટોકટી ઊભી થાય? નાણાકીય કટોકટી. ત્યારે સરકારની પાસે કેટલા બધા અધિકારો છે, ઘણી બધી જગ્યાએ કાપ મૂકી શકશે.
ઘણી બધી જગ્યાએના એ પ્રકારના નિર્ણયો લઈ શકશે જેથી ગરીબોને લાભ મળે. તો આ એક કટોકટી છે ને નાણાકીય કટોકટી કહેવાય. આને આર્થિક કટોકટી પણ કહી શકાય. જ્યારે આર્થિક સ્થિતિ ગવર્મેન્ટના અંડરમાં ન રહે ત્યારે જે કટોકટી ઉદ્ભવે એને આર્થિક કટોકટી કહેવાય. અહીંયા મેં આજે વાત કરી એ આપણા પ્રકરણ નંબર 8 નો ભાગ 2 અને હવે પછી ના લેક્ચરની અંદર આપણે ભાગ 3 નો અભ્યાસ કરવાનો છે, જે પણ આપણે આ જ ટોપિકને કન્ટિન્યુ કરશું, બંધારણના લક્ષણો. ફરી મળીશું. હાલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે સોશિયલ સાયન્સની અંદર એક અન્ય લેક્ચર જે આપણા પ્રકરણ નંબર 8 કે જેની વાત કરતા હતા આપણે ભારતના રાજ્ય બંધારણ ઘડતર અને તેના લક્ષણો, એની અંદર આજે ભાગ 3 કે જેની અંદર આપણે જોવાના છે ભારતના બંધારણના લક્ષણો. છેલ્લે આપણે 5 લક્ષણો સુધીની વાત કરી ગયા કે ભાઈ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્રની વાત કરી ગયા. ભારતનું બંધારણ એક લિખિત દસ્તાવેજ છે. ભારતના બંધારણના કદની વાત કરી, એક જ નાગરિકત્વની વાત કરી, સાથે સાથે આપણે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્રની વાત કરી, જેમાં ભારતના બંધારણના ટુકડાઓ થયા કે જેની અંદર ભારતના બંધારણની અંદર એલા મહત્વ વિષયોના ટુકડાઓ થયા. આ પ્રકારની વાત કર્યા પછી બંધારણના અન્ય જે આમ જોઈએ તો 14 જેટલા લક્ષણો છે બંધારણના, જેમાંથી 5 ભણી ગયા. હવે આપણે 6થું લક્ષણ લઈએ અને બંધારણનું લક્ષણની અંદર 6થો જે લક્ષણ છે એ છે દ્વિગૃહી પ્રથા. ભારતના બંધારણની અંદર છે દ્વિગૃહી પ્રથા, એટલે કે બે ગૃહોનું બનેલું છે. ભારતનું બંધારણની અંદર આપણે વાત કરીએ તો ભારતના બંધારણમાં 2 પ્રકારના ગૃહો, એટલે કે અનુક્રમે એકને નામ આપવું ઉપલું ગૃહ અને એકને નામ આપવું નીચલું ગૃહ. એટલે કે ઉપલું ગૃહ છે એ રાજ્યસભા છે અને નીચલું ગૃહ છે એ લોકસભા છે. આપણે કદાચ જોઈ ગયા છે કે ભાઈ ભારત સરકારના મુખ્ય 3 અંગો, એક ધારાસભા અને ધારાસભાના મુખ્ય 2 ગૃહો, એક ઉપલું ગૃહ અને એક નીચલું ગૃહ. અનુક્રમે લોકસભા એટલે આપણા દ્વારા ચૂંટાયેલા વિધાનસભાના સભ્યોની બેઠક કે જેની અંદર લોકસભાની અંદર ચૂંટાયેલા સભ્યો છે એ કુલ સભ્યમાંથી દ્વિગૃહી પ્રથાની અંદર ઉપલું ગૃહ અને નીચલું ગૃહ 2 ગૃહથી આપણા સંયુક્ત સંસદનો વહીવટ ચાલે છે. આ બંનેના સંયુક્તથી થાય છે આપણું સંસદ, જેને કહે છે આપણે ધારાસભા. અને બંધારણની અંદર એક ઉલ્લેખ છે દ્વિગૃહી પ્રથા કે ભાઈ અનુક્રમે લોકસભામાંથી પસાર થયેલી માહિતી રાજ્યસભામાં પહોંચે ને ત્યાંથી પસાર થાય ત્યાર પછી એ કરડો કાયદો બને. તો આ પ્રકારની આપણી પ્રથા છે એને કહેવાય દ્વિગૃહી પ્રથા. આમ જોઈએ તો લોકસભા એ 5 વર્ષની મુદત છે. દર 5 વર્ષે આપણે ચૂંટણીનો અનુભવ કરીએ છીએ ને, એ લોકસભાની ચૂંટણીઓ. પણ આ બાજુ રાજ્યસભા છે એનો સમયગાળો 6 વર્ષનો હોય છે. આપણે આ ગૃહોની વાત કરીએ છીએ, બંને ગૃહોના સંયુક્ત પ્રયાસથી જો આવડો મોટો દેશ ચાલતો હોય ત્યારે એમની સાથેનું એકબીજાનું કોમ્યુનિકેશન. મેં કીધું આ બંનેને આપણે શું કહીએ તો કે ભાઈ આપણા દેશની સંસદ, અને સંસદને તમે શું કહો છો તો કે ભાઈ અમે પ્રાઇમરીમાં ભણતા સાહેબ તો ધારાસભા અમને શીખવાડતા, એ ધારાસભા એ જ સંસદ. જે ધારા એટલે કે નિયમો, કાયદા, ધારો એટલે કાયદો, કાયદો ઘડવાનું કામ કરતી એક સંસ્થા એટલે ધારાસભા એટલે સંસદ, જેમાં 2 ગૃહો છે. રાજ્યસભાનો સમયગાળો કેટલો કીધો મેં? 6 વર્ષનો હોય છે કે જેની અંદર 12 જેટલા સભ્યો ની ચૂંટણી નથી થતી, એની સીધી નિમણૂક થાય. ખાસ કરીને તો કે સંગીત, રમત ગમત, વિજ્ઞાન ક્ષેત્ર જેવા અન્ય 9 બીજા, સંગીત છે, રમત ગમત છે, વિજ્ઞાન ક્ષેત્ર છે, બરોબર, જેવા અન્ય 9 જેટલા અન્ય વિષયો, ટોટલ આવા 12 વિષયો એવા છે કે જે 12 સભ્યોની ચૂંટણી કરવામાં આવતી નથી મિત્રો. કારણ કે એ 12 સભ્યો છે એ સીધા જ એની નિમણૂક થાય. દાખલા તરીકે તમને ખ્યાલ છે કે રેખા ગણેશન એટલે કે આપણી એક્ટર્સ રેખા જે આજે એમાં સભ્ય છે, એનો મતલબ એ ફિલ્મ ક્ષેત્રની અંદરથી એને સીધી નિમણૂક આપેલી. સચિન તેંડુલકર તમને ખ્યાલ છે રાજ્યસભાનો સભ્ય છે, તો એની પણ ચૂંટણી ન થઈ હોય. કારણ કે પરિસ્થિતિ એવી બને તો તમે જો આની ચૂંટણી કરવા જાઓ તો જેને ક્રિકેટનો ક ન આવડતો એની વ્યક્તિ ચૂંટણી જીતી જાય તો એ ક્રિકેટમાં શું સુધારા કરે? એ ક્રિકેટમાં કઈ નવી ગ્રાન્ટ લઈ આવે? એ રમત ગમતને કેટલું પ્રોત્સાહન આપે? સંગીતની અંદર જેને સારેગમ પદ નિશાની અંદર આપણે કઈક ભાઈ સંગીત વિશે કાંઈ ન જાણતો એને સંગીત મંત્રી બનાવી દઉં, એ શક્ય નથી. કહેવાનો અર્થ આવા મહત્વના જે હોદ્દાઓ છે જેના ઉપર સીધી નિમણૂક થાય. એટલે કે રાજ્યસભાના 250 બેઠકોની અંદરથી 12 બાદ કરો એટલે 238 બેઠકોની દર 2 વર્ષે ચૂંટણી થાય.
1/3 સભ્યની દર 2 વર્ષે 238 સભ્યમાંથી 1/3 સભ્યની 2 વર્ષ દર 2 વર્ષે ચૂંટણી થાય એટલે નવા ચૂંટાય. કહેવાનો અર્થ એવો છે કે ભલે 6 વર્ષે આની આખો કાર્યકાળ બદલે પણ રાજ્યસભા એ કાયમી ગૃહ છે, એ ક્યારેય ખાલી થતું નથી. એના સભ્યો ચેન્જ થયા રાખે છે પણ એ ક્યારેય ખાલી થતું નથી. જ્યારે લોકસભા એ કાયમી ગૃહ નથી, જેની મુદત 5 વર્ષની છે. આ કાયમી ગૃહ નથી. 5 વર્ષે એક સાથે જ તમામ સભ્યો નિવૃત્ત થાય છે અને નવા સભ્યો ચૂંટણી લડી પાછા હોદ્દા ધારણ કરે છે. આપણી આ પ્રથાને હું આ નામ આપું છું દ્વિગૃહી પ્રથા. એ બંધારણનું એક મહત્વનું લક્ષણ છે. અને એ ત્યાર પછી છે ભારતનું બંધારણ છે એ કેવું છે તો કે સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે. માફ કરજો, ભારતનું બંધારણ કેવું છે તો કે સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે અને એકીકૃત ન્યાયતંત્ર છે. આપણું ભારતના બંધારણની અંદર કેટલીક બાબતો એવી છે કે જે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત છે, સળંગ છે. તમે દાખલા તરીકે કોર્ટની અંદર જાઓ તો એના ચુકાદાઓ બંધારણની અંદર લેવાય તો કહેવાનો અર્થ કે નાની અદાલતમાં જે ચુકાદો આવે જે ચુકાદો પાછો સુપ્રીમ કોર્ટ સુધી આવે. ભલે ફેરફારને તબદીલીને પાત્ર છે પણ છતાંય નિયમો એક સરખા લાગુ પડશે ને. તમે ટ્રાફિક રૂલ્સનો ભંગ કરો, હેલ્મેટ નથી પહેરતા, 1000 રૂપિયા દંડ છે. પછી એ ચીફ મિનિસ્ટરનો દીકરો હોય તો પણ ભલે, ચીફ મિનિસ્ટરનો દીકરો હોય તો પણ ભલે, સામાન્ય નેતાનો દીકરો હોય તો પણ ભલે, વડાપ્રધાનનો દીકરો હોય તો પણ ભલે, નિયમ બધાને એક સરખા લાગુ પડે. એનો મતલબ કે ભારતનું બંધારણ સ્વતંત્ર છે, એની અંદર એનું ન્યાયતંત્ર એ સ્વતંત્ર છે. વળી બંધારણની અંદર નિષ્પક્ષ છે, કોઈના પક્ષપાત વગરનું પક્ષપાતી વલણ જોવા મળતું નથી. કોઈ એક પ્રત્યે હકારાત્મકવાદ અને અન્ય પક્ષ પ્રત્યે નકારાત્મકવાદ. કહેવાનો અર્થ એવો કે કોઈ પાર્ટી સાથે એને સંબંધ નથી, એ સ્વતંત્ર છે, એકીકૃત છે. એ ન્યાયતંત્ર આપણું એવું છે, બંધારણની અંદર એનો ઉલ્લેખ છે. ત્યાં બધાના માટે સમાન કાયદાઓ છે, નિયમો, અંકુશો અને એના માટેની સજા એક સરખી છે. એટલે કીધું ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર તો છે, નિષ્પક્ષ પણ છે અને એકીકૃત પણ છે, એટલે કે સળંગ છે. તમે કહો ભાઈ સૌથી નીચે લોક અદાલત, પછી સેશન્સ કોર્ટ, તાલુકા અદાલત, જિલ્લા અદાલત, હાઈકોર્ટ એટલે વડી અદાલત અને સુપ્રીમ કોર્ટ એકબીજા ઉપર ગોઠવાયેલી છે. સુપ્રીમ કોર્ટની નીચે તમામ એની તાબાની અદાલતો છે, સુપ્રીમ કોર્ટના તમામ આદેશોનું પાલન કરે છે. પણ મિત્રો કહેવાનો અર્થ એ કે બંધારણ તો બધા માટે સમાન છે, કાયદા તો બધા માટે સમાન છે. એટલે કીધું કે એ કેવું છે સ્વતંત્ર, એ કેવું છે નિષ્પક્ષ અને કેવું છે એકીકૃત. એટલે કે એના ઉપર કોઈનો અંકુશ નથી. પછી એ કોઈ લુખા તત્વો હોય અથવા તો કોઈ નેતા હોય એનો પણ અંકુશ એના ઉપર છે નહીં. એમાં કોઈ પણ પ્રકારની લાગવગશાહી કે એવું કોઈ પણ પ્રકારનું વર્તન જોવા મળતું નથી. એટલે એક લક્ષણ આ છે. ત્યાર પછી છે બંધારણમાં સુધારો. ભારતના બંધારણનું એક લક્ષણ છે બંધારણમાં સુધારો. પ્રશ્ન એ થાય કે હું હમણાં લખતો તો 1976 નો 42મો સુધારો, જેનાથી ભારતના બંધારણને સમાજવાદી અને બિન સાંપ્રદાયિક જેવા શબ્દો મળ્યા છે. એનો અર્થ એવો થાય કે આપણા બંધારણમાં 76માં જો 42મો સુધારો થયો હોય તો એની પહેલા 41 સુધારાઓ થઈ ચૂક્યા હતા અને આજે બંધારણમાં 100 થી વધુ સુધારાઓ થઈ ચૂક્યા છે. અને એ પણ થોડી વાર પહેલા હું ચર્ચા કરી ગયો, છતાંય એને રિપીટ કરીએ કે દેશ જેમ જેમ આગળ વધ્યો તો દેશે વિકાસ કર્યો, સ્વાભાવિક છે. લોકોએ વિકાસ કર્યો, ગતિશીલ પ્રગતિશીલ દેશ બન્યો તો સ્વાભાવિક છે કે આર્થિક સ્થિતિ પણ સુધરી. આર્થિક સ્થિતિ સુધરે, રાજકીય સ્થિતિ પણ સુધરે, ધાર્મિક સ્થિતિ પણ સુધરે તો સ્વાભાવિક છે કે ન્યાયની અથવા તો એના નિયમોમાં પણ ધીમે ધીમે શું જોઈએ સુધારો જોઈએ. હમણાં મેં ચર્ચા કરી હતી ને કે 100 રૂપિયા દંડ ને 3 દિવસની સજા. તમે લાખો રૂપિયાની ચોરી કરો તો આ જૂની સજા લાગુ પડતી હોત તો 1946માં ગણાણું એ બંધારણનો એ જ નિયમ અત્યારે લાગુ પડતો હોત તો મોટા ભાગે લોકો ચોરી કરીને 3 દિવસ જેલમાં રહી આવે, કાર્યક્રમ પૂરો. તો કાયદો અને વ્યવસ્થા જળવાત નહીં. કહેવાનો અર્થ મારો એ છે કે બંધારણમાં સુધારો કરવાની અબાધિત સત્તા વળી પાછી કેને છે? હા, ધારાસભાને છે. અને એ ધારાસભાની અંદર અનુક્રમે એક તો એમ કહીએ ભાઈ સામાન્ય બહુમતીથી, બીજું બંને ગૃહોના 1/3 સભ્યોની હાજરીથી, બંને ગૃહોના
1/3 રાજ્યોની સંમતિથી. આમ જોઈએ તો 3 રીતે સુધારો થાય. એક તો સામાન્ય બહુમતી લઈ લઈએ. બંધારણ સભામાં ખરડો બનાવ્યો, એ ખરડા માટે એની અંદર હાજર સભ્યો છે એ સામાન્ય રીતે એને હાથ ઊંચો કરવાનું કે કેટલામાં યસ કે છે, એટલે હાથ ઊંચો કરે તો એ સામાન્ય પોલ વોટિંગ જેવું થયું, સામાન્ય બહુમતી લઈ લઈએ અને એ સુધારો થઈ જાય. બીજી બાજુ એક સુધારો હોય છે કે જે બંને ગૃહોમાં રહેલા કુલ સભ્યોની